ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમી દ્વારા બૌદ્ધ વંદના ધમ્મદેશના કાર્યક્રમ ડફનાળા રિવરફ્રન્ટ શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયો। ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમી દ્વારા તારીખ 15 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સાંજે 5:30 કલાકે તથાગત ભગવાન બુદ્ધની પ્રતિમાના સાનિધ્યમાં ડફનાળા રિવરફ્રન્ટ શાહીબાગ અમદાવાદ ખાતે બુદ્ધ વંદના તેમજ ધમ્મદેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત આયુ રમેશભાઈ બેંકર બૌદ્ધ અને સામૂહિક રૂપમાં ત્રિશરણ પંચશીલ અને બુદ્ધ વંદનાના સંધાયાન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આયુ રમેશ બેંકર બૌદ્ધ, આયુ મિલિંદ પ્રિયદર્શી, આયુ કાંતિભાઈ ગોહિલ, આયુ અમર ધમ્મપાલ, આયુ જાગૃત બૌદ્ધ, ડોક્ટર હરપાલ બૌદ્ધ, આયુ જે.કે. પરમાર, આયુ હંસાબેન, આયુ અરુણાબેન, આયુ માણિકબેન પ્રિયદર્શી, નિવૃત્ત અધિકારીઓ, વડીલો, બૌદ્ધ ઉપાસકો, ઉપાસિકાઓ, નામી અનામી સૌ સમાજ બંધુઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આયુ રમેશભાઈ બેંકર બૌદ્ધે અમદાવાદ ખાતે બૌદ્ધ વિહારના નિર્માણ હેતુ સમજ આપી હતી તેમજ બૌદ્ધ વિહાર માટે પસંદ કરેલા પ્લોટની જાણકારી આપી હતી અને બૌદ્ધ વિહાર બનાવવાની વાત રજૂ કરી હતી। આયુ કાંતિલાલ ગોહિલ દ્વારા મૈત્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક તેમજ તેમની સમગ્ર ટીમે આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા। ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમીના આયોજકોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસન ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલ કામનાઓ પાઠવે છે। सबका मंगल सबका मंगल सबका मंगल सबका मंगल हो। सब पाप से करण कुशल सर्प संपदा सचिद परियोदकनं एतं बुद्धान शासनं धम्मं चरे सुचरितं न संघचरितं चरे ब्रह्मचारी सुतं सोऽसि अस्मिन् लोके परन्ति नकारसा नम्मधरो यावता बहुधा सती योऽस्वप्नन्ति चित्राणि धम्मं कायेन पश्यति धम्मगरो ॐ शिवो धम्मं न पुनश्यति नत्ति मे शरणं अन्यं बुद्धो मे शरणं वरम् एतेन सत्यवचेन सूक्ष्मे धर्मम् नास्तिने शरणं अन्यं धम्मो मे शरणं वरम्। પ્રવચન માળામાં બાબા સાહેબના લેક્ચર્સ એમાં અહીંયા પુષ્પા આપણી વચ્ચે છે ત્યાં બાપુનગર વિહારમાંથી, તો ત્યાં દર મહિને 50 થી 60 મિત્રો, કોઈ વખત બહેનો પણ આવે છે। તો જ્યારે શરૂઆત કરી ત્યારે કાંતિભાઈ, હવે એ રખિયાલમાં મેં લગભગ 40 વર્ષ જ્યાં ગુજાર્યા, રખિયાલ પ્રેરણા સોસાયટી અને નરોત્તમ લાલભાઈની ચાલી, તો કાંતિભાઈના મોટાભાઈ ગોવિંદભાઈ એ અમે બધા મિત્રો એડવોકેટ છે, હવે આપણી વચ્ચે નથી, પણ એમના નાનાભાઈ કાંતિભાઈ, તો જ્યારે મેં એમને બિહારમાં આ પ્રવચન માળામાં કાંતિને મેં જોયા, હું તો નાનો 10, 12, 15 વર્ષ ફરક હશે, એટલે બ્રધર તરીકેને એક વચનમાં જ હું બોલાવું, તો કાંતિને મેં જોયો ત્યારે મને નવાઈ લાગી, તો કે મિલિંદભાઈ મેં બૌદ્ધ ધર્મ પણ અંગીકાર કરી દીધો છે અને હવે તો ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ કલમ ચાલી બાબાની કલમ ચાલી બાબાની કલમે તો તોડી ગુલામીની જંજીર મને આઝાદી મળી બાબાની કલમ ચાલી બાબાની કલમ ચાલી બાબાની કલમે તો અધિકાર મને
બાબાની કલમે તો આપો અધિકાર મને, એ હું તો ભણવા ચાલી બાબાની કલમ ચાલી, કલમ ચાલી બાબાની કલમ ચાલી, બાબાની કલમે તો આપી છે પાંખો મને, એ હું તો ઉડવા લાગી બાબાની કલમ ચાલી, કલમ ચાલી બાબાની કલમ ચાલી. જય ભીમ તથાગતના શરણે આવો ને સૌ દુખિયારા, ધમ્મધારી સગડા છોડો ને દુઃખના ભારા, વિષયોથી મુખ મોડી નિજ સાથીને જોડી, દુઃખનું સત્ય કારણ જાણો રે સૌ દુખિયારા, તથાગતના શરણે આવો ને સૌ દુખિયારા, આસક્તિમાં અટવાતી ચિત્તની ચંચળ ગતિ, અવિદ્યા તોડી એને છોડો રે સૌ દુખિયારા, તથાગતના શરણે આવો રે સૌ દુખિયારા, જગનો કોણ તારો હારો, દુઃખ તમાર પીડનારો, દુઃખ તમારું જતો ફેડો રે સૌ દુખિયારા, મિથ્યા દ્રષ્ટિ છોડી દઈને સમ્યક દ્રષ્ટિ પામી રહીને, દીપા નિજનો નિજ થાવો ને સૌ દુખિયારા, તથાગતના શરણે આવો ને સૌ દુખિયારા, કલ્યાણ સૌ પરોકારે મૈત્રી સદા મનમાં ધારે, કલ્યાણ નિજ પરનું થાવો ને સૌ દુખિયારા, તથાગતના શરણે આવો ને સૌ દુખિયારા. નમો બુદ્ધાય. જય ભીમ. જો સંસ્થાઓ એમ ઈચ્છતી હોય કે ભાઈ અમારા પોતાના લેખપેડ ઉપર અમારે આપવું છે તો પણ કોઈ વાંધો નથી, એ આપી શકે, એમાં કોઈ વાંધો. પણ એક સમયે આપણે જો આવેદનપત્ર આપીએ એક સમૂહમાં તો મને લાગે છે કે સારી ઇમ્પ્રેશન પડશે. કોઈ 11 વાગે જાય, કોઈ 1 વાગે જાય, કોઈ 2 વાગે જાય, કોઈ 4 વાગે જાય, એનાથી મજા નહીં આવે. પણ આપણે એક સામૂહિક રીતે ભેગા થઈ અને આવેદનપત્ર આપીએ. આવેદનપત્રનો જે નમૂનો છે એ આપણે રવિવારની જે મિટિંગ છે એમાં આપણે આપીશું. એટલે તમે એ રીતે આપણે બધી સહી ઝુંબેશ આપણે કરવાનું છે, તો એ પણ થોડું ધ્યાનમાં લેશું. કોઈ સંસ્થાનો આપણે બહાર નથી, બધા એક જ છીએ. આપણે મોડે તો બહુ ધર્મનું જ કામ કરવું છે. એટલે એવું ના માનતા કે ભાઈ ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીવાળા જ કરે છે, ના એવું નથી. પણ અમે લોકો કારણ કે સક્રિય કરીએ છીએ એટલે તમને એવું લાગે કે આ લોકો કરે નહીં. કોઈકે તો કંઈક તો આગળ રહીને કામ કરવું પડે, બરાબર. હવે ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી છે, જો નામ ના લઈએ તો એમ થાય કે આ કોણ કરે, રમેશભાઈ કોણ છે, શું છે, એને શું ઓથોરિટી છે, એવું પણ એક લોકો સવાલ ઉઠાવતા હોય છે. પણ આપણે એ 26મી તારીખે આવેદનપત્ર આપવું છે. એ બાબતે આપણે રવિવારે 3 વાગે અપના બજારની સામે નશાબંધી જે કમ્પાઉન્ડ છે તેની અંદર સિદ્ધાર્થ ફાઉન્ડેશનની ઓફિસ છે, એમાં આપણે મળવાનું છે. સંસ્થાના પ્રતિનિધિઓ આવે તો વધારે સારું, પોતાની સંસ્થાનું લેટરપેડ લાવો તો વધારે સારું. અને ત્યાર પછી એક સીટ આપણે આપીશું, તે સીટની અંદર પછી 25, 50, 100 સેવ કરીને પણ ભેગી કરી શકાય છે. એ પ્રમાણે આપણે કરવાનું છે. એ લગભગ ડ્રાફ્ટ તો તૈયાર જ છે. તો હવે કોઈ મિત્રને કંઈ વાત કરવી હોય ધર્મ સંબંધી? જય ભીમ. નમો બુદ્ધાય. આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બૌદ્ધ ભગવાનની મૂર્તિ આગળ જે અમદાવાદના જે લોકો પધારે છે, બૌદ્ધ ઉપાસિકાઓ અને અમારા સંકલ્પ ભૂમિના સદસ્યો, તો આજે આ પ્રોગ્રામ અમે જોઈ ખૂબ સુખદ અનુભવ થયો છે અમને, અને આવા કાર્યક્રમો થવા જોઈએ. જય ભીમ. નમો બુદ્ધાય. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.